મહાદેવ મારા ભાઈઓને ફરી એકવાર તમારું નવા વિડીયોમાં સ્વાગત છે. મારું નામ છે સાગર અને તમે જોઈ રહ્યા છો આપણી ચેનલ સાગર મુસાફર. તો ફરી એકવાર મારા ભાઈઓની ફરમાઈશ ઉપર આવી ગયો છું રાજકોટના બસ સ્પોટે. તો આજની આપણી જર્ની રહેશે બ્રાન્ડ ન્યૂ વોલ્વો 9600ની. આજે પહેલો દિવસ છે અને ટોટલ ફાળવણી વોલ્વોની ફાળવણી કહી તો ટોટલ અત્યારે 20 વોલ્વો આવી છે. એમાંથી 8 આપણા રાજકોટને આપી છે, 8 સુરતને આપી છે અને 4 વડોદરાને આપી છે. કાલે સંઘવી સાહેબે એનું ફર્સ્ટ ઇનોગ્રલ રન કર્યો હતો, ત્યાંથી પછી બધાને વેચી કાલે ગાડી વેચી હતી અને કાલે આપણે ગાંધીનગર પહોંચી ના શક્યા. તો ચાલો મેં આજે અહીંયાથી ફર્સ્ટ રન રહેશે આપણા રાજકોટના પ્લેટફોર્મ નંબર 2 ઉપરથી. તો અહીંયાથી આપણે અત્યારે ઉપડવાનો ટાઈમ કે છે કે 11:30 વાગે અહીંયાથી આપણે રાજકોટથી ઉપડવાનો ટાઈમ છે. ચાલો હવે બધી બસો ફાળવણી થઈ ગઈ છે તો શું કયો ટાઈમ રહેશે અને ક્યાં ક્યાં રૂટમાં આપણાને બસો આપી છે તો એ પણ તમને જાણકારી આપી દેશી. ચાલો ફટાફટ તમને બસ આપણી વોલ્વો દેખાડી દઈ, વોલ્વોનું ઇન્ટિરિયર દેખાડી દઈ. અને અત્યારે ચાલુ થઈ ગઈ છે ડિસ્પ્લે રાજકોટથી અમદાવાદ માટેનું. ચાલો આજે ફર્સ્ટ રન રહેશે આપણો વોલ્વો 9600નો. લાગી ગઈ છે પ્લેટફોર્મ નંબર 2 ઉપર વોલ્વો 9600. આજે ફર્સ્ટ ડે ફર્સ્ટ શો રહેવાનો છે. આપણે રાજકોટથી આપણે ઉપડવાનો ટાઈમ છે સવારે 11:30 વાગે અમદાવાદ પહોંચવાનો ટાઈમ છે. સાંજે 4:30 વાગે 5 કલાકની જર્ની રહેવાની છે. જબરદસ્ત આવી ગઈ છે આપણી વોલ્વો 9600. પાછળ કેમેરો મળી જશે અને આખા બધા એના ફીચર્સ રહેશે અને ગેરવારી રહેશે 6 ગેરવારી 2x2નું કોમ્બિનેશન રહેશે. ટોટલ સીટ કહી તો 47 સીટ રહેશે અને એક સીટ કંડક્ટર સાહેબની એટલે કે 48 રહેશે. અને ઇમરજન્સી એક્ઝિટ તમને 3 મળી જશે અંદર, એક અહીંયા, એક ઉપર અને એક આગળ. ટોટલ 3 તમને ઇમરજન્સી એક્ઝિટ મળી જશે. છેલ્લે તમને પાછળ લાસ્ટમાં 5 સીટ મળી જશે. પુશબેક રહેશે. પ્લસ આમાં એક સારી સુવિધા આપી છે કે તમે સી ચાર્જિંગનું પણ આપેલું છે. તો સી પોઈન્ટનું પણ તમારે એટલે કે એપલના જે ચાર્જર હોય એ પણ એ લોકોને ચાર્જિંગ થઈ જશે. ચાલો તમને અહીંયા એસીના ફ્લિપ મળી જશે, લાઇટિંગની સુવિધા મળી જશે. જબરદસ્ત યાર. ઉપર તમને લગેજ કમ્પાર્ટમેન્ટ મળી જશે. જબરદસ્ત યાર. અને અહીંયા સાઈડમાં રહેશે તો અહીંયા તમને અહીંયા નીચે આપેલું રહેશે ચાર્જિંગ માટેનું યુએસબીનું. અને ટોટલ આમાં 3 કેમેરા મળી જશે. એક અહીંયા મળી જશે કેમેરો, એક અહીંયા ડ્રાઈવર સાહેબ આગળ અને એક અહીંયા પેસેન્જર માટે. ટોટલ 3 કેમેરા મળી જશે. એક ડિસ્પ્લે પણ મળી જશે એટલે કે ટીવી જોવા માટેનું. અને આ જબરદસ્ત આપણાને સુવિધા આપી છે 5 સ્ટોપની. જબરદસ્ત. ચાલો ઇન્ટિરિયર કેવું લાગ્યું મને કોમેન્ટમાં જરૂર જણાવજો. અને આમાં એક 5 સ્ટોપની બોટલ આગળ મળી જશે, એક પાછળ મળી જશે. 2 5 સ્ટોપની બોટલ મળી જશે, 3 ઇમરજન્સી એક્ઝિટ મળી જશે અને હરેક વિન્ડો તમને હેમર મળી જશે. જબરદસ્ત વોલ્વોમાં તો તમને હરેક ગ્લાસે ઇમરજન્સી એક્ઝિટ મળી જશે. મેન ઇમરજન્સી એક્ઝિટ અહીંયા રહેશે. અને વોલ્વોમાં તો ખબર છે વોલ્વોમાં ઇન્જિન પાછળ હોય છે. વાહ. ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન. અને બાજુમાં ઊભી છે જૂની વોલ્વો 9400. વાહ. ડેકી ઘણી મોટી છે, સામાનમાં સારો રહી શકે છે. હવે આદિનાથ મહારાજની 3 ગાડી લાઈનમાં આવી ગઈ છે. એક રાજકોટ ભાવનગર, એક આપણી રાજકોટ અમદાવાદ વોલ્વો 9600 અને એક લાગી ગઈ છે રાજકોટ ઉનાવારી. મને લાગે બધાય નાગરાજભાઈ બધાયનો અત્યારનો ટાઈમ છે ને 11:30 વાગ્યાનો 11:30. હા 11:30 છે ભાઈ. રાજકોટ ભાવનગર 11:30 એસી રહેશે, એસી વાળી છે ને આપણે. અને આપણી 11:30 અને આ રાજકોટ ઉના એ પણ 11:30. ચાલો હમણાં 2 11:30 આપણી ઉપર છે ને ઓલી ભાવનગર વાળી 2 વાગે ઉપર છે. ચાલો અત્યારનો તમને છે ને આદિનાથ વાળાની છે 3 અને જોઈ લો અત્યારનો માહોલ દેખાડી દઈ તમને. અને સામે ઇન્ક્વાયરી એટલે કે પૂછપરછ મળી જશે. અને વોલ્વોની બુકિંગ ઓફિસ તમારે અહીંયા જે છે પ્લેટફોર્મ નંબર 1ની સામે તમને મળી જશે વોલ્વોની બુકિંગ બારી તમને અહીંયા મળી જશે. અને એ લોકોનું સારું છે વેઇટિંગ રૂમ પણ એસી વાળો તમને મળી જશે અને પ્લસ અંદર તમને વોશરૂમ પણ મળી જશે. આ રીતે છે વોલ્વોનું બુકિંગ કાઉન્ટર અહીંયા મળી જશે. અહીંયાથી અંદર જવાનો ગેટ છે. બેસવાની સુવિધા સારું છે. પ્લસ મેં કીધું એસી મળી જશે અને પ્લસ તમને અંદર વોશરૂમની સુવિધા પણ સારી છે.
નાગરાજભાઈ ડ્રાઇવિંગ સીટ ઉપર આવી ગયા છે એટલા માટે કે અત્યારે પોતે ગ્રીન લાઇન ચોકડી લગી રહેશે અને આ છે આપણા ડ્રાઈવર સાહેબ. શું નામ તમારું? દશરથભાઈ રહેશે આજની ડ્રાઇવિંગ સીટ ઉપર અને આપણા નાગરાજભાઈ તો એ હવે ગ્રીન લાઇન ચોકડીએ ઉતરી જશે. તો આપણાને નાગરાજભાઈએ ખરેખર ખૂબ સપોર્ટ કર્યો. કાલ રાત્રે હું એ લોકોને મળવા ગયો હતો તો નાગરાજભાઈ સવારે જ મને ફોન કર્યો સાગરભાઈ કે આવી જજો કે નવી વોલ્વો આવી ગઈ છે એ કે તો આજે પહેલો રન રહેવાનો છે રાજકોટથી અમદાવાદ માટેનો. તો મેં કીધું ચાલો આવ્યા છીએ તો હવે શોર્ટ જવું તો પડશે. તો હું અમદાવાદ જ જતો હતો તો મેં કીધું ચાલો હવે આપણે રાજકોટથી અમદાવાદનો જે નવી વોલ્વો આવી ગઈ છે તો એનો મેં કીધું વિડીયો બની જાય. ચાલો અને અહીંયાનું આ આપણે આવડું તમે જોઈ શકતા છો આગળ જે બોર્ડ છે ને એ અહીંયા ચેન્જ કરી શકો. માનો અત્યારે રાજકોટથી અમદાવાદ છે તો બીજા રૂટમાં ચાલતી હોય, માનો રાજકોટથી ભુજ દીધી હોય, કોઈ કારણસર બીજા રૂટમાં કોઈ પણ બી દીધી હોય તો એ પ્રમાણે બધા રૂટ સેટ કરેલા છે. તો એ બધા રૂટ અલગ અલગ થાય છે. ખરેખર જબરદસ્ત એનું ઇન્ટિરિયર છે. અને ચાલો તમને પુશબેક સીટ પણ દેખાડી દઈ. ટિકિટ આવી ગઈ છે રાજકોટથી અમદાવાદ. કંડક્ટર લેસ રહેશે. તમારે અહીંયાથી વોલ્વોની બુકિંગ ઓફિસેથી તમારે ટિકિટ લેવાની રહેશે અથવા તો ઓનલાઈન રહેશે. રાજકોટથી અમદાવાદનું ડિસ્ટન્સ કહી તો 226 કિલોમીટર અને ટિકિટ પ્રાઇસ કહી તો 519 કિલોમીટર. જે વોલ્વો 9400ની ટિકિટ પ્રાઇસ હતી એ જ સેમ ટિકિટ પ્રાઇસ છે આપણે વોલ્વો 9600ની 519 રૂપિયા. આપણે આપણી સીટ ઉપર આવી ગયા છીએ અને તમે બુકિંગ જોઈ લીજો. 10 જણા આસપાસ હશે આજે, કારણ કે આજે કોઈ નથી ખબર કે ભાઈ એટલે જે પેસેન્જરે બુક કર્યું હતું એને નથી ખબર કે આજે નવી વોલ્વો આવવાની છે. ઘણીવાર એ લોકો સફર કરતા હશે તો 9400માં કરતા હશે. આજે લોકોને આનંદ થયો કે પહેલો દિવસ ફર્સ્ટ ડે અને ફર્સ્ટ રન એ લોકોને મળ્યો છે કે વોલ્વો નવી 9600માં. ચાલો સીટની વાત કરીએ તો પુશ બેક સીટ રહેશે અને હેન્ડ રેસ્ટ રહેશે. એક જ બે બાજુ બે માટે એક જ રહેશે. ઓલી બાજુ તો સેપરેટ એક મળી જશે પણ ઓલામાં આપણે જે સ્લીપરવાળી છે એમાં તો બે નવી જે આપી છે પર્પલ કલરની એમાં બે માટે અલગ અલગ રહેશે. તો આમાં અત્યારે સિંગલ આપ્યો છે કારણ કે સ્પેસના હિસાબે. અને ટોટલ પેસેન્જર કેપેસિટી કહી તો 47 સીટ રહેશે અને પુશબેક સીટ રહેશે. ખરેખર ઘણી આરામદાયક છે. ખરેખર એકવાર તો હું તો કહું આમાં તમે જરૂર એકવાર સફર કરજો. અને તમને અહીંયા હરેક સીટ ઉપર તમને વોટર બોટલ હોલ્ડર મળી જશે અને નાનો એવો તમે સામાન રાખી શકશો. અને આગલી જે 4 સીટ છે એમાં તમને સીટ બેલ્ટ પણ મળી જશે. અને આગળનું ઇન્ટિરિયર કેવું લાગ્યું, અંદરનું ઇન્ટિરિયર કેવું લાગ્યું મને કોમેન્ટમાં જરૂર જણાવજો. ચાલો હવે આવશે આપણું ગ્રીન લેન ચોકડી આવી જશે. ચોકડીનો પિકઅપ પોઈન્ટ આવી ગયો છે. અહીંયાથી પણ તમે બુકિંગ કરાવી અહીંયાથી પણ ટૂંકમાં તમે બોર્ડ કરી શકો છો. ચાલો કંડક્ટર સાહેબ આવી ગયા છે. આવી જોઈએ અહીંયાથી પણ બધા પેસેન્જર બોર્ડ કરશે. ચાલો આપણે કંડક્ટર સાહેબની સીટ ઉપર આવી ગયા છીએ અને આપણે કુવાડવા હવે આવવાની તૈયારીમાં છે. અને એ માટે પણ કંડક્ટર સાહેબ માટે પણ એક સીટ બેલ્ટ આપેલો છે. પ્લસ તમારે હેન્ડ રેસ્ટ એ મળી જશે. સાવ ટૂંકમાં કમ્ફર્ટેબલ છે બેસવા માટે કંડક્ટર સાહેબ માટે. ને પ્લસ તમે અહીંયા લેગ અહીંયા રાખી શકો છો એટલી તમને સ્પેસ આપે છે. સારું છે. અને કંડક્ટર લેસ રહેશે એટલા માટે કે તમારે આમાં બુકિંગ કરવું હોય કાં તો તમે ઓનલાઈન બુકિંગ કરી શકો છો. અને માનો આગળથી કે ચોટીલાથી કરવું હોય તો પણ ઓનલાઈન ટૂંકમાં તમે કરી શકો છો. અહીંયા તમને આ વોલ્વો આવીને અને તમે બેસી એમ ન શકો, ઓનલાઈન જ બુકિંગ થાય છે. જે અમુક જે પોઈન્ટ છે ત્યાંથી તમે બેસી શકો છો. કુવાડવા આવી ગયું છે. કુવાડવા ગામ છે અને અત્યારે આ કુવાડવા ચોકડી છે. કુવાડવા ચોકડીએથી તમે એક રૂટ જશે વાંકાનેર બાજુ જઈ શકશો. વાંકાનેરથી મોરબીવાળા રૂટે જઈ શકશો. આપણે જશી સીધા એટલે કે આપણે અમદાવાદવાળા રૂટે જશી. 2 બ્રિજનું એક કામકાજ ચાલુ છે. એક આપણે કુવાડવાવાળો અને એક આપણે મેન છે 7 હનુમાનવાળો. 2 બ્રિજનું કામકાજ હજી અંડર કન્સ્ટ્રક્શન છે. અને જે આપણે 7 હનુમાનવાળો બ્રિજ છે એ આવકમાં એટલે કે માનો અમદાવાદથી તમે રાજકોટ બાજુ જતા હોય તો એ બાજુનું બ્રિજ ચાલુ કરી દીધો છે અને આપણો જવાનો બ્રિજ હજી ચાલુ નથી. અને સામે આવી ગઈ છે આપણી વોલ્વો 9400. ચાલો તમને એની પણ આપણે બેની ડિટેલ આપી દઈ. એની થોડીક તમને ડિટેલ આપી દઈ. અને વોલ્વોની લંબાઈ કહી તો 13.5 મીટરની વોલ્વોની લંબાઈ રહેશે. જે જૂની વોલ્વો હતી 9400 એની 12 મીટરની રહેશે. આની 13.5 મીટરની રહેશે. અને આની ટેન્ક કેપેસિટી કહી તો 500 લીટરની આની ટેન્ક કેપેસિટી રહેશે. અને એવરેજ કહી તો પર લીટરે 3 થી 3.5 લીટર રહેશે. અને 9400ની 12 મીટર રહેશે. અને એની ટેન્ક કેપેસિટી કહી તો 450 ટેન્ક કેપેસિટી રહેશે.
અને 450 લીટર, અને એની કિંમત વોલ્વો 9400ની કિંમત કહી તો 80 લાખ રહેશે, અને આવડી આપણી વોલ્વો 9600ની રહેશે 1,50,00,000 રૂપિયા. અને 28 મિનિટ થઈ ગઈ અને આવી ગઈ છે આપણી ચોટીલા બાઉન્ડ્રી આવી ગઈ છે. તો બાઉન્ડ્રી પછી જ આવી જશે આપણે ટોલગેટ. ચલો બાઉન્ડ્રી હતી પણ તમે અહીંયાથી મોરબી બાજુ જઈ શકો છો. આમાં એન્ટર થતાં જ અહીંયાથી તમારે થાનવાળો રૂટ રહેશે. અહીંયાથી તમારે ચોટીલાથી પણ થાન જઈ શકો છો. અને આપણા અત્યારે વાગી ગયા છે 12 વાગે અને 39 મિનિટ થઈ, અને આપણે ચોટીલામાં એન્ટર કરી રહ્યા છીએ. અહીંયાથી થાન થશે માત્ર 18 કિલોમીટર. બોલો મારી યારે જય માં ચામુંડા. આપણાને એક ગુર્જર નગરી મળી ગઈ છે, વેરાવળ ગાંધીનગર વાળી. દશરથભાઈ, એકવાર આપણાને ઓટોમાં ગાડી કેમ થાય અને મેન્યુઅલ કઈ રીતે થાય એકવાર સમજાવી દો. અચ્છા, અહીંયાથી સેટ થઈ જશે. હા, અચ્છા, ઓટોમાં થઈ ગઈ ને. અચ્છા, ઓટોમાં તમારે કાંઈ અડવાનું નહીં, ખાલી એક સ્ટેરિંગનું ધ્યાન રાખવાનું. અચ્છા, ઓટોમાં કેટલી સ્પીડ ફિક્સ કરી શકીએ આપણે? 80 ફિક્સ કરી શકો આવી રીતે. પછી ક્લચ લીવરમાં તમારે ક્યાંય પગ નહીં રાખવાનો. જો દશરથભાઈ 2 પગ લઈ લીધા, ક્યાંય નહીં રાખવાનો. તમારે ઓટોમાં ગાડી હાલશે ફિક્સ. તમે જે સ્પીડ ફિક્સ કરેલી હોય આમાં સ્પીડ પણ આપણે આપણી રીતે ફિક્સ કરી શકીએ ને. ચાલો આપણે તમે પણ એટલે આપણી રીતે સ્પીડ ફિક્સ કરી શકીએ છીએ. અચ્છા, હવે મેન્યુઅલમાં પાછું લેવું હોય તો કઈ રીતે લેવાનું? અચ્છા, હવે આ રીતે પછી મેન્યુઅલમાં થઈ જાય. જોઈ હવે આ મેન્યુઅલ થઈ ગયું. હવે તો આમાં બહુ સારી સિસ્ટમ છે. તમારે ઓટોમાં કરવું હોય તો ટૂંકમાં આમાં એ છે કે તમારે વોલ્વોમાં ડ્રાઈવરને થાક ન લાગે, એ મેન રીઝ. ચાલો, ઘણી આમાં સુવિધા આપી છે. ચાલો, હવે આવી ગઈ છે આપણી ડોળિયા બાઉન્ડ્રી કહેવાય છે, એટલે કે અહીંયાથી ડોળિયા ગામ જવાય છે. અને અહીંયાથી પણ તમારે સુરેન્દ્રનગર બાજુ જઈ શકો છો. અહીંયાથી માનો સુરેન્દ્રનગર અહીંયાથી માત્ર થશે 30 થી 40 કિલોમીટર અહીંયાથી સુરેન્દ્રનગર થશે. આ બ્રિજ હવે હમણાં થોડાક ટાઈમથી ચાલુ કર્યું છે, અને અહીંયા બહુ રાત્રે અમે આ રૂટમાં આપણે જતા ત્યારે રાત્રે બહુ ટ્રાફિક થતો. મેન આ હતો કે આનો બ્રિજ કમ્પ્લીટ થઈ જાય તો ટ્રાફિક ઓછો થાય, હળવો થઈ જાય, નકર રાત્રે બહુ ટ્રાફિક થતો હતો. તો એના હિસાબે બધાને બહુ તકલીફ પડતી. ટ્રકવાળાને, મોટી મોટી ગાડીઓ છે, એસટીની આપણી છે, વોલ્વો બધી હાલે, પ્રાઇવેટ લક્ઝરીઓ હાલે, તો એ બધાને ઘણું નુકસાન થતું કે અહીંયા કલાક બગડતી. તો હવે આ બ્રિજ બની ગયો તો હવે ટૂંકમાં ચાલુ કરી દીધો, તો એના હિસાબે ઘણી રાહત થઈ ગઈ છે ટ્રાફિકમાં. આપણે સાયલા પહોંચી ગયા છીએ. અહીંયાથી સાયલા માટેનો રસ્તો છે, અને સાયલાથી હવે આપણું અમદાવાદ રહેશે 130 કિલોમીટર. એટલે માનો ને અહીંયા આપણી 100 કિલોમીટરની જર્ની પૂરી થઈ છે. અહીંયાથી તમારે સાયલા ગામ બાજુ જવાશે. એમાં એવું હતું, આ ડિવાઈડર વચ્ચે આવ્યું. ભાઈ તો બરોબર હાલતા હતા, હે ને? બરોબર, સારું કામ કર્યું એકદમ. અરે ડિવાઈડર વચ્ચે આવ્યું, એ ભાઈ તો બરોબર જ જતા હતા. 11:30 વાળી વોલ્વો આપણાને સામે મળી ગઈ છે. એ પણ અત્યારે નવી, ટૂંકમાં 8 આ રૂટમાં અત્યારે ચાલુ છે. ચાલો હું તમને બધાયના ટાઈમિંગ કહી દઈએ. આપણે
હવે તમને નવી જે વોલ્વોની ફાળવણી કરી છે એના તમને ટાઈમ ટેબલ આપી દઈ. તો રાજકોટથી તમને પહેલાં ટાઈમ ટેબલ ઈ જ સેમ ટાઈમ અમદાવાદથી રહેશે. તો રાજકોટથી રહેશે સવારે 6:30 પછી સવારે 10:30 પછી 11:30 4 વાગે સાંજે અને સાંજે 5:30 અને રાત્રે એક રહેશે 10 વાગે. એટલે અત્યારે 6 અહીંયાથી હાલશે ને 6 અહીંયાથી હાલશે, 12 ગાડી હાલશે. પણ એમાં અત્યારે 8 આપણી નવી વોલ્વો 9600 હાલશે અને બીજી જે 4 રહી છે એ હાલશે જૂની વોલ્વો 9400. 1:55 થઈ ગઈ છે અને આપણે આવી ગયા છીએ મા ખોડલ હોટલે. અહીંયા આપણે 15 થી 20 મિનિટનો જમવા માટેનો હોલ્ટ રહેશે. અને તમને લોકલ એડ્રેસ કહી તો અહીંયા કાનપરાનું પાટિયું કહેવાય છે. આપણે એવા રૂટેથી રાજકોટથી અને આ જશે હવે આપણે અમદાવાદ બાજુ અને આ છે નેશનલ હાઈવે 48. અહીંયા 15 થી 20 મિનિટનો જમવા માટેનો હોલ્ટ છે. ચાલો હવે અને અહીંયાથી આપણું અમદાવાદનું ડિસ્ટન્સ કહી તો 80 થી 90 કિલોમીટર જેટલું આપણું અહીંયાથી અમદાવાદ થાય. અને પેસેન્જરની વાત કરી તો 10 થી 12 પેસેન્જર અત્યારે ઓન બોર્ડ છે. હવે હોટલેથી આપણે જમીને નીકળી ગયા અને પાછા આવી ગયા છીએ આપણે નેશનલ હાઈવે 47 ઉપર. અને આપણી હારવાર હતી એક વેરાવળ ગાંધીનગરવાળી અને એક બીજી જૂની વોલ્વો આવી ગઈ હતી 12 વાગ્યાવાળી વોલ્વો 9400 આવી ગઈ હતી. તો આ હોટલે કોણ જમ્યા છે અને જમવાનું કેવું છે એટલે કે ફૂડ કેવું છે તો મને કોમેન્ટમાં જરૂર જણાવજો. અને જે વેરાવળ ગાંધીનગરવાળી હતી એની ગુર્જરનગરી હતી તો એની આ ટિકિટ પ્રાઇસ કહી તમને રાજકોટથી અમદાવાદની ટિકિટ પ્રાઇસ છે 185 રૂપિયા. આવી ગયું છે આપણું બગોદરાનું ટોલગેટ આવી ગયું છે. આ ટોલગેટ પૂરું થશે એટલે આપણે હવે બગોદરામાં એન્ટર થશે. અને અત્યારે આપણા વાગી ગયા છે 2:43 થઈ ગઈ છે. અને 9 મિનિટ થઈ ગઈ અને આપણે બાવળામાં એન્ટર કરી ચૂક્યા છે. ભાઈ ગજબનો તડકો પડે છે ભાઈ. આજે આખા રૂટમાં આપણને રાજકોટથી નીકળ્યા હતી અહીંયા લગી આપણને ક્યાંય વરસાદ જોવા નથી મળ્યો. ચલો હવે અહીંયાથી માનો આપણું અમદાવાદ રહેશે 40-50 કિલોમીટર જેટલું હશે ને અહીંયાથી હવે આપણું અમદાવાદ 40 થી 50 કિલોમીટર. ચલો અહીંયાથી હવે આપણું અમદાવાદ રહેશે માત્ર 30 કિલોમીટર. ચોકડી તમારે સાણંદ બાજુ જવાશે અને ચાંગોદર તો સીધો આપણું અમદાવાદ અહીંયાથી 35 કિલોમીટર રહેશે. અને અહીંયાથી સાણંદ બાજુ તમે જવાશે અહીંયાથી સાણંદ માત્ર રહેશે 35 કિલોમીટર જેટલું સાણંદ રહેશે. એક સાણંદ અમદાવાદ ઇન્દોરવાળી આપણાને મળી હતી જ્યારે આપણે બળવાનીથી અમદાવાદમાં રિટર્ન આવતા હતા ત્યારે એ ઠેઠ લગી આપણે અમદાવાદ લગી સાથે હતી. અહીંયાથી પછી એ જાય છે સાણંદવાળા રૂટે. એક્સપ્રેસ આવી ગઈ છે અમદાવાદ રાજકોટ અમદાવાદ વાળી. અને 33 મિનિટ થઈ ગઈ અને આપણે સનાથલ ચોકડી આવી ગયા છીએ. અને અહીંયા પણ તમે જોઈ શકતા છો ઓવરબ્રિજનું અત્યારે અહીંયા કામકાજ ચાલુ છે તો એના હિસાબે ઘણો ટ્રાફિક જામ થાય છે. અને આ આખું છે રિંગ રોડ. અહીંયાથી તમે ડાબી બાજુ જશો એટલે કે તમારે હિંમતનગર બાજુ જવાશે અને આપણે અહીંયાથી હવે જશે સીધા એટલે કે અમદાવાદમાં એન્ટર થશે. અને અહીંયાથી જ મેન તમે કહે ને અહીંયાથી જ આપણે ગીતા મંદિર જશે ને ત્યાં કલાક થઈ જશે. અત્યારે જો 3:34 થઈ ગઈ છે. હવે આપણે અહીંયાથી સાચો ટાઈમ કહો કારણ કે મેઇન ટ્રાફિક જ અહીંયા અમદાવાદમાં બહુ નડી જાય છે તો એના હિસાબે અહીંયા જ આપણો કલાક વહી જાય છે. તો હવે જોઈએ હવે અહીંયાથી હવે આપણે ગીતા મંદિર બસ સ્પોટે કેટલા વાગે પહોંચીશું.
અને 47 મિનિટ આપણે ઇસ્કોન આવી ગયા છે. અહીંયાથી 2 પેસેન્જર ડિબોર્ડ કરવાવાળા હતા અને હવે અહીંયાથી આપણે જઈશું જમણી બાજુ એટલે કે ગીતા મંદિર બાજુ અને આ સીધો રૂટ જાય છે ગાંધીનગર. તમારે અમદાવાદમાં એન્ટર ન થવું બાયપાસે જવું હોય તો સીધા તમે અહીંયાથી ઇસ્કોનેથી સીધા ગાંધીનગર જઈ શકો છો. ડબલ ડેકર હતી એક આપણાને વોલ્વો 9600 સામે મળી. ડબલ ડેકરનો પણ આપણે વિડીયો બનાવ્યો છે આપણે ગાંધીનગરથી સરખેજનો, એનો પણ વિડીયો ન જોયો તો જરૂર એકવાર આપણી ચેનલમાં ચેકઆઉટ કરજો. ચાલો હવે પાલડી 4 રસ્તા ગયું, હવે આવશે આપણું ગીતા મંદિર. અને 28 મિનિટે આપણે ગીતા મંદિરના બસ સ્પોટે આવી ગયા. મેં તમને કીધું ને કે આપણે કલાક ટ્રાફિકમાં આરામથી વહી જશે. ચાલો આપણા ડ્રાઈવર સાહેબ હવે ફ્રી થઈ ગયા, તમે ચાલો હવે ઇન્ટરવ્યૂ લઈ લઈએ. તો પહેલાં ડ્રાઈવર સાહેબ તમારું અમને નામ જણાવી દો. દશરથ ગોયલ. અચ્છા દશરથભાઈ, કેટલા વર્ષ થયા તમારે જીએસઆરટીસીમાં? મારે 5 વર્ષ. 5 વર્ષથી. અચ્છા તમે 5 વર્ષથી આદિનાથમાં ચાલો છો ને? અચ્છા ઓમ ટોટલ તમને ડ્રાઇવિંગનો અનુભવ કેટલો છે? મને હું કરીબન 23 થી 24 વર્ષ. 24 વર્ષથી ડ્રાઇવિંગ કરો છો. અચ્છા આમાં તો અત્યારે 5 વર્ષથી આદિનાથમાં જો, તો 5 વર્ષમાં આદિનાથમાં તમે કયા કયા રૂટમાં ચાલ્યા ને કઈ બસ ચલાવી? પહેલા અમદાવાદ શિરડી સ્લીપર ચલાવતો, અચ્છા પછી અમદાવાદ ભાવનગર સીટર ચલાવતો, પછી સોમનાથ ચાલતો હતો, અત્યારે વોલ્વોમાં. અચ્છા અત્યારે વોલ્વોમાં છો ને? અચ્છા આ વોલ્વો તમે નવી આપી તો તમે ટ્રેનિંગમાં તો ગયા છો? ક્યાં બેંગ્લોર ગયા હતા? હા બેંગ્લોર ગયા. અચ્છા કેટલા દિનની તમને ટ્રેનિંગ આપી હતી? ત્યાં અમારે ટોટલ 5 દિવસની ટ્રેનિંગ હોય છે, પ્લસ આવા જવાના 3 દિવસ, 6 દિવસ આવા જવાના. અચ્છા 3 દિવસ જવાના થાય, 3 દિવસ આવવાના અને 5 દિવસની ટ્રેનિંગ, 11 દિવસ તમે રહ્યા. અચ્છા હવે તમારી આ રૂટ ફિક્સ રહેશે ને રાજકોટથી અમદાવાદ? અચ્છા તમે કેટલા ટૂંકમાં રાજકોટથી અમદાવાદ કેટલા ફેરા કરો છો ટૂંકમાં? સવારે કેટલા વાગે નીકળો? અમદાવાદથી નીકળો કે રાજકોટથી? અચ્છા 6:30 વાગે રાજકોટ અમદાવાદથી નીકળો, પછી 12 વાગે અહીંયા? 11:30 ત્યાંથી નીકળું રિટર્ન. અચ્છા 11:30 આજે આપણે અત્યારે આવ્યા અને અહીંયા અત્યારે 4 વાગે આવી ગયા, 4:30. હવે 5:30 વાગે પ્લેટફોર્મ નંબર 25 ઉપર લાગશે તમારી ગાડી, બરોબર ને? અને અચ્છા ઓમ રહેવાનું તમારે ક્યાં? રહેવાનું એમ મારો પ્રોપર તો નડિયાદ છે, પણ હાલ અહીંયા અમદાવાદમાં ગાડી ઉપર જ. અચ્છા અત્યારે રહેવાનું નડિયાદમાં. અચ્છા ગાડી તમને વોલ્વો 9400 ને 9600 આમાં ફેર શું લાગ્યો તમને? આ ગાડી શું છે કે કમ્ફર્ટેબલ છે, બીજી વસ્તુ કે આમાં થાક થોડો ઓછો લાગે છે ઓટોના હિસાબે. અચ્છા કારણ કે એર સસ્પેન્શન વાળી આખી એની સીટ છે એટલે એને થાક ઓછો લાગે. ટોટલી 3 ફેરા કરે છે. અચ્છા ઓમ તમે કેટલા દી નોકરી કરવાની, ઘરે કેટલા દી તમને જવા મળે? આમાં અમે 12 દિવસ નોકરી કરીએ અને 2 દિવસ ઘરે જઈએ. અચ્છા 2 દિવસ ઘરે, વધારે 8 દિવસ. અચ્છા વધારે 8 દિવસ. તો પછી સામે રજા તમને બીજી વધારે મળી જાય ને તમે? અચ્છા 4 દી 5 દી અને 2 દી વધારે મળી જાય ટૂંકમાં તમને. ચાલો એ રીતનું રહેશે. ગાડી તમને કેવી લાગી મને કોમેન્ટમાં જરૂર જણાવજો. ચાલો અત્યારનું અને અત્યારના પેસેન્જરની વાત કરી તો અહીંયાથી 2 જ પેસેન્જર બોર્ડ કરવા, બાકી વચ્ચે બધાય ઉતરી ગયા છે. ચાલો બસ બધાને રિક્વેસ્ટ છે કે વોલ્વોની સાફ સફાઈ રાખજો યાર, જબરદસ્ત વોલ્વો છે. અને મેન એ એક તમને કહેવાનું હતું કે જે આ તમને ઇન્ટિરિયર દેખાડશે આ બધું, આ કલર અત્યારે હવે નીકળી જશે કારણ કે આ કલર અત્યારે ગ્રે કલર મેલો બહુ થાય છે, તો એના હિસાબે હવે બધું ઇન્ટિરિયર અહીંયાનું બધું જે ડેશબોર્ડ ને બધું આવશે એ બધું બ્લેક આવશે. અને સીટના જે આ સીટ છે એ પણ બધી બ્લેક થઈ જશે કે જે કરીને કે મેલી ન થાય એટલા હિસાબે. અને આ તો એવું નથી કે ઘડીએ વળીએ સાફ સૂફ કરી શકીએ એટલા માટે. મંદિરના બસ સ્પોટમાં મારા ભાઈઓનું સ્વાગત છે. ટોટલ જર્ની કહી તો આપણી 230 કિલોમીટરની જર્ની પૂરી થઈ છે અને આવી ગયા છીએ આપણે ગીતા મંદિરના બસ સ્પોટે. ડ્રાઈવર સાહેબનું ઇન્ટરવ્યૂ બાકી હતું તો ચાલો ડ્રાઈવર સાહેબનું બધું ઇન્ટરવ્યૂ લઈ લીધું. ડ્રાઈવર સાહેબનું હવે ઇન્ટરવ્યૂ લઈ લીધું અને આ જ બસ
આપણે અહીંયા 4:30 વાગે આવી આ જ બસ અહીંયાથી પ્લેટફોર્મ નંબર 24 કાં તો 25માંથી 5:30 વાગે અહીંયા રાજકોટથી ગીતા મંદિરથી અહીંયા ઉપડશે. તો કલાકનો જ હોલ્ટ રહે છે, કલાક પછી પાછા નીકળી જાય છે. ટોટલી કંઈ તો એ ટોટલ 3 ફેરા કરે છે. એક અહીંયાથી અમદાવાદથી નીકળે એટલે રાજકોટ, રાજકોટથી પાછા અમદાવાદ આવે, અમદાવાદથી પાછા રાજકોટ જાય છે. એટલે માનો ને કે 690 કિલોમીટર એ આખા દિવસમાં એ ગાડી ચલાવે છે. ચાલો અહીંયાથી પણ વિચાર છે કે બીજી એક વોલ્વોની નવી જર્ની કરી, ચાલો અનુકૂળ આવે તો એ પણ આપણે અહીંયાથી નવી જર્ની કરી નાખીએ. ચાલો જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કાલે આપણે નવા વિડીયો સાથે મળીશું. ચેનલ ગમે તો લાઈક કરતા જાઓ, શેર કરતા જાઓ, સબસ્ક્રાઈબ કરતા જાઓ અને હર હર મહાદેવ બોલતા જાઓ.